ભરૂચ માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું। માળી સમાજ દ્વારા રાષ્ટ્રના મહાન સામાજિક ક્રાંતિકારીઓ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી મરણોપરાંત નવાજવા માટે જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે। મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે એવા પ્રખર વ્યક્તિત્વ હતા કે જેમણે પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગોના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું હતું। તેમણે સમાજમાં સમાનતા, શિક્ષણ અને ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ મહાત્મા ફૂલેને પોતાના ગુરુ તરીકે માન આપ્યું, જે તેમની મહાનતા દર્શાવે છે। માતા સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા છે। મહાત્મા ફૂલે પોતાની પત્નીને શિક્ષિત બનાવી અને ત્યારબાદ સાવિત્રીબાઈ ફૂલેએ મહિલાઓ માટે પ્રથમ શાળાની સ્થાપના કરી। સમય જતાં તેમણે મહિલાઓ માટે વધુ 17 શાળાઓ શરૂ કરી અને મહિલા શિક્ષણના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન આપ્યું। તેઓ પ્રતિભાશાળી કવિ પણ હતા અને કાવ્ય ફૂલે નામે તેમનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો હતો। ફૂલે દંપતીએ મળીને બાળ હત્યા નિષેધ ગૃહ, ખેડૂત અને મજૂરો માટે રાત્રિ શાળાઓ, મહિલા અનાથાશ્રમ જેવી અનેક લોકહિતકારી સંસ્થાઓ સ્થાપી સમાજ સુધારણાનું અનોખું કાર્ય કર્યું। મહિલાઓને શિક્ષિત બનાવી તેમને સ્વાભિમાન અને આત્મનિર્ભરતા તરફ દોરી જવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। પછાત અને વંચિત વર્ગોના હકો માટે જીવનભર સંઘર્ષ કરનારા મહાન દંપતી સમગ્ર ભારત દેશના માળી સમાજના આરાધ્ય છે। ગુજરાત માળી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર સમક્ષ આ બંને મહાન વ્યક્તિત્વને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર દેશમાં ઉઠી રહેલી આ માંગને ગુજરાત રાજ્યનો માળી સમાજ પૂર્ણ સમર્થન આપતો હોવાનું જણાવાયું છે અને કેન્દ્ર સરકારને વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। મહાત્મા ગાંધી, જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાના જીવનમાં અસંખ્ય મુશ્કેલી વેઠી મહિલાઓને શિક્ષણ આપવા માટે અને મહિલાઓને પોતાના પગભર થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। મહિલાઓને મુખ્ય ધારામાં લાવવા, તેમને માન, સન્માન અને સંપૂર્ણ અધિકારો આપવા માટે ફૂલે દંપતી દ્વારા ખૂબ જ લડત આપવામાં આવી। મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચાર હતા, શિક્ષાના વિના સમજદારી નહીં, સમજદારીના વિના નૈતિકતા નહીં, નૈતિકતાના વિના વિકાસ નહીં થતો, એટલે એમને શિક્ષા પર જોર આપ્યું। તારીખ 27/2/2026 ને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના સમગ્ર માલી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ સાથે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે ભરૂચ જિલ્લાના 5 તાલુકા જંબુસર, આમોદ, ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટમાંથી માલી સમાજના પ્રતિનિધિ પધારી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવામાં આવે। અસ્તુ, ભારત માતા કી જય।